નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ અને ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। આગામી દિવસોમાં અંબાલાલ પટેલે કેટલાક વિસ્તારોમાં 5થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। તો અશોકભાઈ પટેલે પણ કેટલાક વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। તો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલે ગણેશ ઉત્સવની આસપાસ વરસાદની આગાહી કરી છે। ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદી ઝાપટા પડવાનું અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે। ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે। જોકે આ દરમિયાન બફારો અને ઉકળાટ પણ અનુભવાશે। આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે। જોકે અંબાલાલ પટેલના આકલન મુજબ રાજ્યમાં હાલ વરસાદનું જોર વધશે અને 28 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પણ જોવા મળશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 2 ઇંચ સુધીના વરસાદો પણ વરસશે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે, તો દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે। જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। અગાઉ તેઓએ જણાવ્યા અનુસાર બનાસકાંઠામાં 3થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસશે, જ્યારે પંચમહાલ અને મહીસાગરમાં 8 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે। તેઓએ જણાવ્યું છે કે હજુ પણ 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં 5થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો પણ વરસી શકે। આ વરસાદના કારણે નર્મદા અને તાપીના જળસ્તરમાં પણ વધારો થશે। જોકે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ વરસશે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પણ ચોમાસું સક્રિય રહેશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે આવનારી 31 ઓગસ્ટ સુધી શરૂ રહેશે। 31 ઓગસ્ટ સુધી ખાસ કરીને ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસવો શરૂ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદમાં વધતા ઓછા પ્રમાણમાં અંતર તફાવત જોવા મળશે તેવી આગાહી તેમણે કરી છે। તેઓએ 31મી ઓગસ્ટ સુધીની આગાહીમાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છની સરખામણીએ ગુજરાત રિજિયનમાં વરસાદ વધુ રહેશે। ગુજરાત રિજિયનને લાગુ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર રહેશે, પરંતુ અન્ય ભાગોમાં પ્રમાણ ઓછું રહેશે। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કોઈક સ્થળે હળવો વરસાદ, કોઈક સ્થળે મધ્યમ તો કોઈક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે, જેમાં કેટલાક વ્યાપક વિસ્તારોમાં 50થી લઈને 100 મીમી સુધીના એટલે કે 2થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે। સીમિત ભાગોમાં 100થી લઈને 200 મીમી સુધીના એટલે કે 4થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે, તો અમુક વિસ્તારોમાં 250 મીમી સુધીના એટલે કે 10 ઇંચ સુધીના વરસાદો વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં વ્યાપક વિસ્તારોમાં 25થી લઈને 75 મીમી એટલે કે 1થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે। સીમિત વિસ્તારોમાં 75થી લઈને 150 મીમી એટલે કે 3થી લઈને 6 ઇંચ સુધી તથા અમુક ભાગોમાં 200 મીમી સુધીના એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ ખાબકવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। ખાસ કરીને ભાવનગર, દાહોદ અને છોટાઉદેપુર આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે।
તો અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપ્યું છે. જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવો વરસાદ જોવા મળી શકે છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.